ગયા લેક્ચરમાં આપણે જોઈ ગયા સ્વાધ્યાયના 4 એક્ઝામ્પલ 5.1, 5.2, 5.3 અને 5.4. તો આજે આપણે સ્વાધ્યાય 5.5 જોવાના છીએ. અહીંયા ફિઝિક્સના એક્ઝામ્પલ જે છે એકદમ ઇઝી હોય છે, ફક્ત રકમને સમજવાની હોય છે. તમે રકમ પ્રમાણે તમે કરશો અને આકૃતિ થોડી ડ્રો કરશો એ ફિઝિક્સના એક્ઝામ્પલ એકદમ ઇઝી પડશે તમને. તો અહીંયા આપણે રકમ વાંચીએ 5.5ની. મેગ્નેટિક મોમેન્ટ 1.5 જૂલ પર ટેસ્લા ધરાવતો ગજિયો ચુંબક નિયમિત ચુંબકીય ક્ષેત્ર 0.22 ટેસ્લા સાથે એક રેખસ્થ રહેલો છે. તો પહેલા તમારે એક રેખસ્થ એટલે એક રેખામાં થીટા 0 હોય એ રીતના ગોઠવી નાખવાનું અને પછી ચેક કરવાનું કયું છે એ પછી દાખલા છે. તો એ બાહ્ય ટોર્ક દ્વારા કેટલું કાર્ય કરવું પડે કે જેથી તેની મેગ્નેટિક મોમેન્ટ એક ક્ષેત્રની લંબ દિશામાં હોય અને બીજો ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગોઠવાય. ત્યાર પછી બીજી એક્ઝામ્પલ છે કે કિસ્સાઓ 1 અને 2માં ચુંબક પર લાગતું ટોર્ક શોધો. તો અહીંયા તમને જે રકમમાં કહ્યું છે એ સૌથી પહેલા કરવાનું. તો અહીંયા શું છે, મોમેન્ટ આપેલી છે, ચુંબકીય ક્ષેત્ર આપેલું છે અને એક રેખસ્થ ગોઠવાય છે. એટલે મતલબ કે અહીંયા સ્વાધ્યાય 5.5 લખી દઈએ આપણે. સ્વાધ્યાય 5.5. હવે જુઓ, એ ચુંબકીય ક્ષેત્ર તમને ખબર છે કે N થી S તરફ જાય, N થી S તરફ. તો અહીંયાથી આ આપણે દોડી દઈએ. હવે અહીંયા N થી S તરફ અહીંયા N દોડી દઈએ અને અહીંયા S દોડી દઈએ. આ થઈ ગયું. હવે તમને શું કહ્યું છે, મેગ્નેટ એ રીતના મૂકવાનું કહ્યું છે. પહેલા એ 3 આકૃતિ દોરીએ છીએ એટલે આપણે નાની નાની આકૃતિ દોરશું અંદર. આ મેગ્નેટ થઈ ગયું. હવે તમને ખબર છે એક રેખસ્થ ક્યારે હોય, તો આ N S દિશામાં છે. તો અહીંયા પણ ચુંબક આ N માંથી નીકળે છે અને બહાર નીકળે છે. તો અહીંયા પણ N માંથી નીકળવું જોઈએ. તો અહીંયા N છેડો બને અને એક S છેડો બને. આ રીતના બંને એક રેખામાં હોય. આ પણ N માંથી બહાર નીકળે છે, આ S તરફ જાય છે અને અહીંયાથી પણ S તરફ જાય છે N માંથી. તો એક રેખસ્થ થઈ ગયું. એટલે અહીંયા કેટલો હોય થીટા, એ થીટા 1 = 0 કહી દેજો. થીટા 1 = 0. આ થઈ ગયું. આ રકમમાં આપેલું હતું એ કરી દીધું. અને બીજું શું આપેલું હતું અહીંયા કે જો મેગ્નેટિક મોમેન્ટ એટલે M ની કિંમત આપેલી હતી, M = 1.5 જૂલ ટેસ્લા ઇન્વર્સ. આ થઈ ગયું. અને બીજું શું આપેલું હતું, નિયમિત ચુંબકીય ક્ષેત્ર એટલે P ની કિંમત આપેલી હતી 0.22 ટેસ્લા. આ થઈ ગયું. હવે પછી એમ કીધું છે એમાં એક્ઝામ્પલ, એના અંદર 2 એક્ઝામ્પલ, પહેલો અને બીજો. તો આપણે 1 નંબર અને 2 નંબર આપીશું. તો હવે 1 નંબર એક ક્ષેત્રની લંબ દિશામાં ગોઠવાય. આ જે છે ચુંબક, હવે એને શું કરવાનું છે, ફેરવવાનું છે. આથી ઉપર તરફ આવી જશે. તો આ ચુંબક હવે શું થઈ ગયું, પહેલા એક્ઝામ્પલ આ રીતના આ ઊભું થઈ ગયું. શું થઈ ગયું, ઊભું થઈ ગયું. તો આ શું થઈ ગયું, પહેલો એક્ઝામ્પલ લંબ. તો લંબ થઈ ગયું, આ ક્ષેત્રની લંબ. અહીંયા જુઓ, આ ક્ષેત્રની લંબ દોરો. તો અહીંયાથી તમે ડ્રો કરો, આગળ જવા દો. તો આ જુઓ, આ 90 નો ખૂણો બનાવે છે. આ રીતના માની લો આ વચ્ચેનો ભાગ અહીંયા છે. તો આ જુઓ, આ ક્ષેત્ર જે જાય છે અહીંયા આ અને આ ઉપરવાળું ક્ષેત્ર આ લંબ. તો આ લંબ એટલે 90 નો ખૂણો થઈ ગયો. તો અહીંયા થીટા = શું આવશે, થીટા 2 લખી દેજો. અહીંયા પહેલા એક્ઝામ માટે થીટા 2 = અહીં નીચે લખી દઈએ છીએ આપણે. આ પહેલું એક્ઝામ્પલ, એના માટે થીટા 2 = 90. અમે શું બીજા એક્ઝામ્પલમાં શું કહ્યું છે, આ બીજા એક્ઝામ્પલમાં કે વિરુદ્ધ દિશામાં ગોઠવાય. તો આ N માંથી S તરફ જતું હતું, આ N માંથી S તરફ. હવે એ શું થશે, આ N થી આ બાજુ ગોઠવાય. આ પહેલી બાજુ છે, અહીંયા ફેરવતા ફેરવતા જઈએ તો આ 180 તરફ ગોઠવાઈ જાય. તો અહીંયાથી હવે આ દિશામાં ગોઠવવાનું. તો અહીંયા શું આવશે, N આવશે અને અહીંયા S આવશે. તો અહીંયા થીટા = શું થશે, થીટા 2 = 180. પણ આ બીજા દાખલા માટે થીટા 2 અને આ પહેલા દાખલા માટે થીટા 2. તો આ થઈ ગયું. આકૃતિ ડ્રો કરશો એટલે બીજા બધા એક્ઝામ્પલ ફટાફટ આપણી જશે. હવે શું કહ્યું છે, પહેલા એક્ઝામ્પલમાં અંદર એના અંદર તો ક્ષેત્રની લંબ ગોઠવાય છે, એ ખબર પડી ગઈ. પણ હવે અહીંયા શું કહ્યું છે, મેગ્નેટ એક ક્ષેત્રની લંબ દિશામાં ગોઠવાય અને વિરુદ્ધ દિશામાં ગોઠવાય. તો અહીંયા આપણે શું કરવાનું છે, કાર્ય શોધવાનું છે. પહેલા બાહ્ય ટોર્ક દ્વારા કેટલું કાર્ય કરવું પડે કે જેથી તે ક્ષેત્રની લંબ દિશામાં ગોઠવાય અને વિરુદ્ધ દિશામાં ગોઠવાય. એટલે અહીંયા તમારે પહેલા એક્ઝામ્પલમાં કાર્ય શોધવાનું કહ્યું છે. કાર્ય પહેલા એક્ઝામ્પલમાં એ માટે. હવે બી ના અંદર તો શું કહ્યું છે, લાગતું ટોર્ક શોધવાનું છે, એ પછી શોધીએ છીએ. તો એના અંદર કાર્ય શોધવાનું છે. એના અંદર પહેલો એક્ઝામ્પલ તો આઈ કરી દઈએ. આઈ માટે જુઓ, આઈ માટે આ છે. આ તો દરેક દાખલા માટે આવવાનું છે. હવે આપણે ચેપ્ટર 5 નું ત્રીજું લેક્ચર જોયું, તેના અંદર બધા સૂત્રો લખી દીધેલા છે. વિદ્યુત માટે પણ લખેલા છે, ચુંબક માટે. તો તમારે લેક્ચર ખાસ જોઈ લેવું, તેના અંદર તમને સૂત્રો મળી રહેશે. સૂત્રો તૈયાર કરી લેવા. તો હવે કાર્યનું સૂત્ર લખી દઈએ. W1 = કાર્ય અહીંયા શું આવશે, જેમ ટોર્ક માટે MB sin θ આવે છે એમ અહીંયા શું આવશે, MB cos θ. પણ અહીંયા 2 θ આવશે, cos θ 1 - cos θ 2. આ થઈ ગયું.
W1 માટે આ થઈ ગયું. હવે અહીંયા તમારે કિંમતો મૂકવાની છે. તો એમની કિંમત કેટલી છે? 1.5. 1.5. બીની કિંમત કેટલી છે? 0.22. 0.22. હવે અંદર cos θ1. તો θ1 એટલે આ 0 વાળી કિંમત લેવાની. θ1 θ2 θ2. તો જે પહેલો હોય છે એ. તો cos θ1 કેટલા છે? 0. તો અહીંયા 0 લેવાના. અહીંયા θ1 ઇઝ ઇક્વલ ટુ 0. અહીંયા θ2 ઇઝ ઇક્વલ ટુ 90. આ લંબ તરફ છે પહેલા એક્ઝામ્પલના અંદર. તો cos 0 અને અહીંયા cos 90 આ થઈ ગયું. હવે કિંમતો જ મૂકવાની છે. 1.5 ગુણ્યા અહીંયા ગુણાકાર કરી દઈએ એટલે થોડું લખવું ના પડે. 1.5 ગુણ્યા 1.5 ગુણ્યા 0.22 બરાબર કેટલા? 0.33. તો અહીંયા આ બંનેનો ગુણાકાર કરી દીધો 0.33 મળી ગયા. ત્યાર પછી cos 0 ની કિંમત. cos 0 એટલે sin. તમે અહીંયા sin ની કિંમત લખો તો cos 0. cos 0 ની કિંમત કેટલી થાય? 1 થાય. તો 1 અને cos 90 ની કિંમત 0 થાય. તો 0 થઈ ગયું. તો 1 માઇનસ 0 એટલે 1 થાય. 1 માઇનસ 0 એટલે 1 થાય. 1 નો ગુણાકાર થાય એટલે કેટલો જવાબ મળે? 0.33 જ મળે. કાર્ય છે તો એકમ શું આવશે? જૂલ આવશે. હવે આપણે એનો બીજો એક્ઝામ્પલ જોઈ લઈએ. બીજું એક્ઝામ્પલ તો અહીંયા આ સૂત્ર આવશે. બીજા એક્ઝામ્પલ માટે કાર્ય W2 કરી દઉં. આ સૂત્ર અને આ θ1 અને θ2 આ બીજા એક્ઝામ્પલ માટે 180 લેવાનું. તો હવે અહીંયા MB cos θ1 ડાયરેક્ટ લખી દઈએ આપણે. હવે સીધા કે સૂત્ર લખીને લખીએ તો અહીંયા ચલો સૂત્ર લખી દઈએ. θ1 માઇનસ cos θ2. અહીંયા M અને B ની કિંમત તો મૂકશું. તો અહીંયા કેટલી? 1.5 1.5 ગુણ્યા 0.22. અહીંયા cos θ1 એટલે 0. અહીંયા cos θ2 એટલે 180. અહીંયા θ2 આ બીજા એક્ઝામ્પલ માટે કરીએ છીએ. પહેલો એક્ઝામ્પલ, બીજો એક્ઝામ્પલ અને આ તો રકમનું છે. આ થઈ ગઈ. હવે આ બંનેનો ગુણાકાર તો અહીંયા કર્યો આપણે. 1.5 ગુણ્યા 0.22 તો 0.33 જ મળશે. ત્યાર પછી અહીંયા cos 0 એની કિંમત આપણે જોઈ તો 1 છે. તો અહીંયા 1 મૂકી દેવાના. અને cos 180 ની કિંમત. cos 180 ની કિંમત તમને શોધતા આવડતી હોવી જોઈએ. તો શું થશે? એની કિંમત યાદ રાખી લેવાની. -1 છે. આ થઈ ગયું. તો હવે -1 1 કેટલા થશે? 0.33. અહીંયા 1 અને માઇનસ માઇનસ પ્લસ 1. અહીંયા 1 + 1 2 થઈ જશે. 0.33 × 2 તો કેટલો જવાબ મળશે? 33 × 66. તો અહીં 0.66 જૂલ જોવા મળશે. W2 0.66. તો આપણને કાર્ય મળી ગયું. હવે અહીંયા બી દાખલાના અંદર ટોર્ક શોધવાનું કહ્યું છે. શું કહ્યું છે? બી દાખલાના અંદર બી એક્ઝામ્પલ છે એના અંદર ટોર્ક શોધવાનું કહ્યું છે. બંને એક્ઝામ્પલ માટે, પહેલા અને બીજા માટે. તો અહીંયા એક લખી દઈએ. તો અહીંયા જે લખ્યું આપણે કાર્યનું એ રીતના અહીંયા ટોર્કનું સૂત્ર લખવાનું છે. તો ટોર્ક આપણે પહેલામાં એક્ઝામ્પલ માટે કેટલો છે? 90 ડિગ્રીનો છે. અહીંયા જો પહેલા એક્ઝામ્પલ માટે 90 ડિગ્રી. તો પહેલા એક્ઝામ્પલ માટે થીટા શું આવશે? થીટા ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી. તો ટોર્ક ઇઝ ઇક્વલ ટુ શું થાય? MB sin θ. શું થાય? MB sin θ. એમની કિંમત તમને ખબર છે. ટોર્ક ઇઝ ઇક્વલ ટુ એમની કિંમત 1.5. બીની કિંમત આપેલી છે 0.22 અને sin θ. θ ઇઝ ઇક્વલ ટુ આ લેવાનું. શું લેવાના? આ પહેલા એક્ઝામ્પલ લંબ તરફ ગોઠવાય. તો અહીંયા sin 90. sin 90. હવે sin 90 ની કિંમત આ બંનેનો ગુણાકાર તો તમને ખબર છે. 1.5 ગુણ્યા 0.22 તો 0.33. 0.33 sin 90 ની કિંમત 1 થાય. તો ટોર્ક કેટલો મળી ગયું? 0.33. કેટલો મળી? 0.33. હવે ટોર્કનું સૂત્ર ન્યૂટન ઇન્ટુ મીટર. કાર્ય છે. કાર્ય એટલે બળ ગુણ્યા સ્થાનાંતર. મળી ગયું ન્યૂટન ઇન્ટુ મીટર. ત્યાર પછી બીજા એક્ઝામ્પલ માટે કરીએ. બીજા એક્ઝામ્પલ માટે એવી રીતે θ2 એના અંદર શું હશે? 180 ડિગ્રી હશે. ટોર્ક ઇઝ ઇક્વલ ટુ MB sin θ. તો θ ઇઝ ઇક્વલ ટુ 180 લઈ દઈએ છીએ ડાયરેક્ટ. હવે M અને B ની કિંમતો મૂકીએ તો M ઇઝ ઇક્વલ ટુ 1.5 ગુણ્યા 0.22 sin 180 ની કિંમત કેટલી થાય? તો 0 થાય. તો અહીંયા 1.5 અહીંયા 0 સાથે ગુણાકાર થાય એટલે શું થયા? ટોર્ક 0 થયો. કોઈ પણ સંખ્યાનો 0 સાથે ગુણાકાર થાય એટલે ટોર્ક થઈ જાય 0. હવે અહીંયા θ2 ઇઝ ઇક્વલ ટુ 180 માટે ટોર્ક 0 આવશે એટલે ગોળ ગોળ ફરતો નથી. પણ પહેલા 90 માટે એ શું થાય છે? ભ્રમણ કરે છે. તો અહીંયા 90 માટે દોરીએ તો અહીંયા આ રીતના દોરેલું છે. અને અહીંયા બાહ્ય ક્ષેત્ર N છે અને અહીંયા S છે. અને અહીંયા ઉપર N છે અને અહીંયા S છે. અહીંયા N અને અહીંયા S છે. તો હવે આ છે એના પર બળ લગાવશે. આ એના પર બળ લાગશે. આ દિશામાં ગતિ કરશે.
આનો છેડો આ દિશામાં ગતિ કરશે અને એસ નો છેડો આ તરફ કરશે. તો આ રીતના હોય. આનું આ તરફ બળ લગાવે, આનું આ તરફ બળ લગાવે અને આ તરફ બળ લગાવે. તો આ બળ લગાવ્યું તો આ રીતના ફરાવડે. શું થાય? આ રીતના ફરે એટલે ટોર્ક ઉત્પન્ન થાય. અહીંયાથી આ રીતના અહીંયા ટોર્ક ઉત્પન્ન થાય છે. એટલે કેટલું ઉત્પન્ન થાય છે? ટોર્ક ઇઝ ઇક્વલ ટુ 0.33 ન્યૂટન ઇન્ટુ મીટર. પણ અહીંયા 180 વાળા કિસ્સામાં તમે જોશો તો અહીંયા એમ છેડું છે, અહીંયા એસ છેડું છે, એ ચુંબક છે. તો અહીંયા શું છે? એસ છેડું વિરુદ્ધ દિશામાં ગોઠવાય એટલે એન. હવે અહીંયા તમને ખબર છે ચુંબક વર્ષે તમે બે ભાગ, એક ચુંબક આ રીતના છે, પેલા અહીંયા આકર્ષણ થાય છે, ફેવડી નાખે અહીંયા અપાકર્ષણ થાય છે. પ્રોટોન પ્રયત્ન કરતા નથી. તે એ બંનેના છેડા સમાન હોય ત્યારે એકબીજાને છોડતા નથી. તમે નજીક લાવો પાછું ચુંબક શું થશે? એના તરફ થશે, દૂર તરફ જશે. આ છેડો નજીક લાવો તો આ રીતના ગતિ કરે. આ રીતના ચુંબક હોય મુકેલ હોય અહીંયા નજીક લાવો એટલે આ દૂર ખસવાનો ટ્રાય કરે, છૂટું હોય. એ રીતના એને શું છે? એટલે ખસે આ બાજુમાં ખસે એટલે અહીંયા ભ્રમણ કરતું નથી. આ ચુંબક છે એટલે ફરતું નથી. અહીંયા ટોર્ક શું થશે? ટોર્ક ઇઝ ઇક્વલ ટુ 0 થાય છે. હવે આગળનો સ્વાધ્યાયનો દાખલો જોઈએ. સ્વાધ્યાય 5.6 જેની રકમ છે 200 આંટા અને 1.6 ગુણ્યા 10⁻⁴ મીટર સ્ક્વેર જેટલું આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા એક સોલેનોઇડમાંથી 4 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે અને તેની કેન્દ્રમાંથી એવી રીતે લટકાવેલો છે કે જેથી તે સમક્ષિતિજ સમતલમાં ભ્રમણ કરી શકે. એમાં બે એક્ઝામ્પલ છે, એ અને બી. એ સોલેનોઇડ સાથે સંકળાયેલી મેગ્નેટિક મોમેન્ટ કેટલી હશે? ત્યાર પછી બી એક્ઝામ્પલ છે, જો સોલેનોઇડની અક્ષ સાથે 30 ડિગ્રી કોણ બનાવતી દિશામાં 7.5 ગુણ્યા 10⁻² ટેસ્લા જેટલું નિયમિત સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવામાં આવે તો સોલેનોઇડ પર લાગતા બળ અને ટોર્કના મૂલ્ય શોધો. તો અહીંયા એ અને બી એક્ઝામ્પલ કરીએ તે પહેલા આપણે ડેટા આપેલો છે એ લખી લઈએ. તો અહીંયા શું આપેલું છે? તો એન ની કિંમત આપેલી છે, એન આંટાની કિંમત તો કેટલા છે? 2000 આંટા. ત્યાર પછી શું આપેલું છે? ક્ષેત્રફળ આપેલું છે. તો ક્ષેત્રફળ એની કિંમત આપેલી છે 1.6 ગુણ્યા 10⁻⁴ મીટર સ્ક્વેર. અને બીજું આપેલું છે એમ્પિયર વિદ્યુત પ્રવાહ, I ઇઝ ઇક્વલ ટુ 4 એમ્પિયર. I ઇઝ ઇક્વલ ટુ 4 એમ્પિયર. નિયા અથવા મીના યાદ રાખો તો મેગ્નેટિક મોમેન્ટ મળી જાય. ની આવે NAI, NIA નિયા. તો એ રીતના યાદ રાખો તો પણ મેગ્નેટિક મોમેન્ટ મળી જાય. અને મેગ્નેટિક મોમેન્ટનું સૂત્ર ડાયરેક્ટ તમારે યાદ રાખવું હોય, જે પહેલું એક્ઝામ્પલ છે એ, તો મેગ્નેટિક મોમેન્ટ શોધવાની છે પહેલાના અંદર. તો મેગ્નેટિક મોમેન્ટ માટે M ઇઝ ઇક્વલ ટુ મીના યાદ રાખો. મીના MINA. તો અહીંયા M શોધાઈ જાય. અહીંયા I ની કિંમત કેટલી છે? 4. N ની કિંમત કેટલી છે? 2000. અને A ની કિંમત કેટલી છે? 1.6 ગુણ્યા 10⁻⁴. આ થઈ ગયું. હવે ગુણાકાર ડાયરેક્ટ કરી જ દેવાનો. 4 દુ 8 એટલે 8000. ના ફાવે તો ડાયરેક્ટ આ રીતના પણ કરી દેવાનું. 4 ગુણ્યા 2000, 8000 થઈ ગયું. ત્યારે પછી 1.6 છે, 1.6 ઇઝ ઇક્વલ ટુ 128,000 એટલે 12,800 ગુણ્યા 10⁻⁴. આ ઋણ આવે તો આપણે ડાબી બાજુ તીર દોરવાનું. તો હવે 4 છે તો અહીંયા પોઈન્ટ વધે 1, 2, 3 અને 4 તો 1.28 થશે. તો 1.28. હવે અહીંયા શું છે? મેગ્નેટિક મુવમેન્ટ. તો સૂત્ર પરથી તમારે એકમ બની જાય. તો આ શું છે? આ એટલે એમ્પિયર. સંખ્યાનો એકમ ના હોય તો આ એને એમ્પિયર થશે અને આ ક્ષેત્રફળ છે એનો એકમ આવશે મીટર સ્ક્વેર. તો 1.28 એમ્પિયર મીટર સ્ક્વેર. આ થઈ ગયું. હવે બી એક્ઝામ્પલ કયું છે? બી એક્ઝામ્પલ તો અહીંયા આપણે અહીંયા જ ગણી દઈએ છીએ, જગ્યા છે એટલે. હવે બી એક્ઝામ્પલમાં શું કહ્યું છે? થીટા ઇઝ ઇક્વલ ટુ અહીંયા જ બાજુમાં કરી લઈએ, જગ્યા ઓછી પડી ના કરતા. તો બી ના અંદર શું કહ્યું છે? થીટા આપેલો છે, એટલે રકમના અંદર 30 થીટા આપેલો છે, 30 ડિગ્રી. 30 ડિગ્રી થીટા આપેલો છે. ત્યાર પછી ચુંબકીય ક્ષેત્ર આપેલું છે 7.5 ગુણ્યા 10⁻². અને શોધવાનું શું કહ્યું છે? ટોર્ક શોધવાનું કહ્યું છે. ટોર્ક ઇઝ ઇક્વલ ટુ શું થશે? ટોર્ક ઇઝ ઇક્વલ ટુ એમ આપેલો છે, બી આપેલો છે, MB sin θ સૂત્ર તમે લગાવી શકો છો. MV sin θ
એમની કિંમત એટલે જે આપણે આ દાખલા માટે જ ગણી છે એ જ લેવાની. તો અહીંયા 1.28 અહીંયા લખવાની 1.28 ગુણ્યા બીની કિંમત આપેલી છે 7.5 ગુણ્યા 10 - 2. હવે થીટા ઇઝ ઇક્વલ ટુ 30 આપેલા છે તો અહીંયા આપણે ડાયરેક્ટ 30 જ લખી દઈએ. 30 MB સાઈન થીટા એટલે 30 લખી દીધા. સાઈન 30 ની કિંમત કેટલી થાય? 1/2. તો હવે એક ડાયરેક્ટ આપણે કેલ્ક્યુલેટરની મદદથી કરી દેવાનું. 1.28 ગુણ્યા તો ગુણાકાર દબાવવાનો ત્યાર પછી 7.5 તો અહીંયા 7.5 પછી બરાબર દબાવી દેવાનું. હવે આ ઘાતવાળું બાકી રાખવાનું. હવે 1/2 એટલે ગુણાકાર 1 કરો તો એ જવાબ આવવાનો છે. ભાગાકારમાં શું છે? છેદમાં 2 તો અહીંયા ભાગાકારનું દબાવવાનું. ભાગાકાર પછી ભાગ્યા 2 કરી દેવાનું અને બરાબર આપી દેવાનું. તો કેટલા વધે? 4.8 અને ઘાત કેટલી છે? ઘાતવાળું બાકી છે 1 ગુણ્યા 10 - 2 આ થઈ ગયું. હવે પોઈન્ટ તમારે ખસેડવાનો છે. તો અહીંયા પોઈન્ટ છે. બે માઇનસ છે તો ડાબી તરફ જવાનું હોય તો અહીંયા તો 1 જ આવે. હવે અહીંયા જુઓ, અહીંયા લખું છું હું, અહીંયા 4.8 લખું છું. 4.8 અહીંયા તો આપણે એક જ પોઈન્ટ આવે, પછી બીજું પોઈન્ટ જવાનું છે તો અહીંયા બીજો પોઈન્ટ આવે. અહીંયા એક જગ્યાએ વધતી અહીંયા જગ્યાએ તો અહીંયા શું કરવાનું? 0 મૂકી દેવાનું. પછી શું કરવાનું? 0 મૂકી દેવાનું. અને પોઈન્ટ પહેલા પોઈન્ટ તો અહીંયા આવી ગયો પણ આગળ તો કોઈ સંખ્યા ના હોય તો કરવાનું એ પણ 0 મૂકી દેવાનું. તો 0.048 આ પોઈન્ટ હવે થઈ ગઈ. તો હવે અહીંયા એકમ શું આવશે? ટોર્કનું ન્યૂટન ઇન્ટુ મીટર આવી ગયું. હવે અહીંયા શું કહ્યું હતું બીજું? આ તો આપણે ટોર્ક શોધ્યું પણ હજી અહીંયા બળ પણ શોધવાનું છે. હવે અહીંયા બળ પણ શોધવાનું કહ્યું છે તો બળ ઇઝ ઇક્વલ ટુ પ્રશ્ન ચિહ્ન કરી દઈએ. હવે અહીંયા જ્યારે નિયમિત અથવા સમાન ચુંબકીય ક્ષેત્ર હોય, તમે ખાસ યાદ રાખી લેજો કે નિયમિત અથવા સમાન ચુંબકીય ક્ષેત્રમાં લાગતું બળ કેટલું હોય? લાગતું બળ શું હોય? F ઇઝ ઇક્વલ ટુ 0 હોય. પણ એ કેવી રીતે 0 થાય છે એ આપણે સમજાવીએ છીએ. તો અહીંયા પાછું રકમમાં સોલેનોઇડ આપેલું છે, ખાસ યાદ રાખજો. અહીંયા સોલેનોઇડ તો અહીંયા આપણે ચુંબકીય ક્ષેત્ર દોરી દઈએ. બાહ્ય ચુંબકીય ક્ષેત્ર આવી રીતે દોરી દીધું અને વચ્ચે જગ્યા રાખીએ છીએ એટલે બીજું આપણે જે અંદર સોલેનોઇડ દોરવાનું છે એ પણ દોરી દઈએ. અને સોલેનોઇડ દોરવાનું છે. તો તમને ખબર છે કે આવું ખૂબ નળાકાર હોય, નળાકાર આવી રીતના કોઈ નળાકાર હોય એના પર શું કરેલું હોય છે? વાહક તાર વીંટાળેલો હોય છે. અહીંયા આ રીતના વાહક તાર વીંટાળેલો હોય છે. ત્યાંથી આ રીતના જાય છે. આ રીતના વાહક તાર વીંટાળી દીધેલો છે. હવે અહીંયા વાહક તાર વીંટાળી દીધી હોય, આ જે ખૂણો બને છે એ કેટલાનો બને? આ બી છે અને આ સોલેનોઇડ છે. અહીંયા એની મેગ્નેટિક મોમેન્ટ આ દિશામાં હોય એમ. તો એમ અને બી વચ્ચેનો ખૂણો આવી ગયો, થઈ ગયું. હવે અહીંયા બળ શોધવાનું કહ્યું છે. બળ તો આ તો થઈ ગયું. હવે અહીંયા એમ છે એટલે એનો n છેડો બને. શું બને? અહીંયા n અને આ s n માંથી નીકળીને s માં જાય. આ થઈ ગયું. મોમેન્ટમ જે દિશામાં હોય એનો છેડો આ જે આ સોલેનોઇડ છે એનો એ છેડો n બની અને આ છેડો s બની. આ થઈ ગયું. હવે n s વચ્ચે તો શું થાય? આકર્ષણ થાય. શું થાય? અહીંયા આ બંને વચ્ચે આકર્ષણ જોવા મળે. આકર્ષણ પછી અહીંયા n અને s તો આ બંને વચ્ચે પણ શું મળે? આકર્ષણ જોવા મળે. આકર્ષણ પણ અહીંયા નિયમિત ચુંબકીય ક્ષેત્ર હોવાથી આ બંને છેડા ઉપર શું હોય? આકર્ષણ. આ n વડે આકર્ષણ આ દિશામાં લાગે અને આ s વડે આકર્ષણ આ દિશામાં લાગે એટલે બળ લાગે. હવે અહીંયા નિયમિત છે એટલે બંને તરફ બળનું મૂલ્ય સમાન હોય. આકર્ષણ બળનું મૂલ્ય સમાન હોય અને એક જમણી તરફ લાગે છે, એક ડાબી તરફ લાગે એટલે બળનું મૂલ્ય સમાન અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી તમે કુલ ચુંબકીય બળ શોધો. ચુંબકીય બળ તો શું થઈ જાય? 0 થઈ જાય. તો આપણે વિદ્યુત વાળા ચેપ્ટરમાં જોયું તો F ઇઝ ઇક્વલ ટુ શું થાય? F ઇઝ ઇક્વલ ટુ QE આટલું બળ લાગે. પણ અહીંયા Q ની જગ્યાએ શું આવશે? એ એક છેડો હોય એને આપણે P દામ આપી શકીએ છીએ અથવા એને અહીંયા આ મુજબ લખવું હોય F ઇઝ ઇક્વલ ટુ Q અહીંયા એમ આપી દઈએ મેગ્નેટ માટે. આ મેગ્નેટનો છેડો અને એ વિદ્યુત ક્ષેત્રનો જે છેડો છે એમ અહીંયા ચુંબકનો છેડો લખી શકીએ છીએ. તો આ બળ મળી ગયું. આ લાગે ડાબી તરફ. શું લાગે? અહીંયા આ લાગે ડાબી તરફ. હવે જમણી તરફ પણ એટલું જ બળ લાગે છે. અહીંયા કેટલું લાગે છે? ડાબી તરફ એટલે માની લો કે આ રીતના જમણી તરફ ધન છેડો આપી દઉં અને આ બાજુ ઋણ છેડો આપી દો. આ માઇનસ તમે લઈ શકો છો. હવે જમણી તરફ પણ એટલું જ બળ લાગશે.
કારણ કે નિયમિત ચુંબકીય ક્ષેત્ર છે, સમાન ચુંબકીય ક્ષેત્ર છે. અહીંયા F ઇઝ ઇક્વલ ટુ QM ઇન્ટુ B. તો આ જમણી તરફ છે, આને પ્લસ આપી દે. કુલ શોધવું હોય તો બંનેનો સરવાળો કરવો પડે. કુલ માટે કુલ બળ ઇઝ ઇક્વલ ટુ, તો પ્લસ છે તો F ઇઝ ઇક્વલ ટુ અહીંયા કુલ બળ માટે લખી દઈએ અહીંયા QMB. સરવાળો કરવો પડે, પણ અહીંયા સરવાળો કરી અને આ લખવાનું છે. તો આ તો શું છે? માઇનસ છે. શું છે? માઇનસ. અહીંયા તમે કૌંસ કરી અને માઇનસ લખો તો પ્લસ માઇનસ શું થઈ જાય? માઇનસ. તો પ્લસ માઇનસ માઇનસ જ થઈ જાય. તો અહીંયા માઇનસ QMB. તો અહીંયા બંનેની કિંમત સમાન આવશે, મૂલ્ય, બળનું મૂલ્ય. તો અહીંયા શું થઈ જશે? જે અહીંયા માની લો 5 છે, -5 કરો, 0 જવાનું છે. અહીંયા કુલ બળ તમને શું મળશે? 0 મળશે. પણ કારણ ક્યારે? તો નિયમિત અથવા સમાન ચુંબકીય ક્ષેત્ર હોય ત્યારે. હવે આ અનિયમિત હોય તો એક છેડો હોય, એક છેડા આગળ આ ક્ષેત્ર રેખાઓ પ્રબળ હોય, ગીચુકીચ હોય એટલે પ્રબળ હોય, એટલે બળનું મૂલ્ય વધારે હોય. અને અહીંયા છૂટી હોય, આ રીતના. અને અહીંયા જે રીતના છેડો આ જતો હોય, અહીંયા એક પ્રબળ બને એટલે બળનું મૂલ્ય વધારે, અહીંયા એક ઓછું બને. તો એક જગ્યા જે બાજુ વધારે બળ લાગતું હોય ત્યાં એક બળ લાગે વધારે. તો અહીંયા નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં શું? બળનું મૂલ્ય 0 હોય છે. તો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને સબસ્ક્રાઈબ કરો એટલે તમે જેવું બટન દબાવશો એટલે બાજુનું બેલ આઇકન તમને જોવા મળશે. એના પર ક્લિક કરશો અથવા ટચ કરશો તો તમે 3 ઓપ્શન જોવા મળશે. એમાં પહેલું ઓપ્શન છે ઓલ સિલેક્ટ કરી લેજો, જેથી હું વિડીયો અપલોડ કરું તો તમને વિડીયોની નોટિફિકેશન મળી રહે. ત્યાર પછી વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને શું મળશે? ટેલિગ્રામ ચેનલની લિંક મળી જશે. ત્યાં પણ તમે જરૂરથી જોઈન થઈ જજો, તો ત્યાં તમને મટીરિયલ મળતું રહેશે.